નમસ્કાર મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના પ્રથમ વર્ષના સેકન્ડ સેમેસ્ટરના ભારત સ્કિલના એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડ્યુલ 3 વાયરિંગ, ઇન્સ્ટોલેશન અને અર્થિંગ, જેની અંદર 1 થી 29 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ મિનિમમ સાઇઝ ઓફ કોપર અર્થ કન્ટિન્યુટી કંડક્ટર યુઝ ઇન સિંગલ ફેઝ ડોમેસ્ટિક વાયરિંગ એઝ પર BIS, એટલે કે BIS મુજબ સિંગલ ફેઝ ડોમેસ્ટિક વાયરિંગમાં ઉપયોગમાં લેવાતા કોપર અર્થ કન્ટિન્યુટી કંડક્ટરનું લઘુત્તમ એટલે કે મિનિમમ સાઇઝ કેટલી છે? તો ઓપ્શન એ 3 સ્ક્વેર mm, બી 3.5 સ્ક્વેર mm, સી 2.5 સ્ક્વેર mm અને ડી 1.5 સ્ક્વેર mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1.5 સ્ક્વેર mm. ત્યારબાદ બીજો પ્રશ્ન, વિચ મેથડ ઇઝ યુઝ ટુ રિડ્યુસ અર્થ રેઝિસ્ટન્સ વેલ્યુ ઇન એક્ઝિસ્ટિંગ અર્થ, એટલે કે હાલની પૃથ્વીના પ્રતિકારની કિંમત ઘટાડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રોડની લંબાઈ વધારવી, બી જમીનના ખાડાઓમાં હંમેશા ભીની સ્થિતિ રાખવી, સી પૃથ્વીના ખાડાઓમાં વધુ રેતી અને કોલસો ઉમેરવો અને ડી અર્થ ઇલેક્ટ્રોડનો વ્યાસ વધારવો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જમીનના ખાડાઓમાં હંમેશા ભીની સ્થિતિ રાખવી, એટલે કે કીપિંગ વેટ કન્ડિશન ઇન અર્થ પીટ્સ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વાય એસી ઇઝ રિક્વાયર્ડ ટુ મેઝર ધ અર્થ રેઝિસ્ટન્સ બાય યુઝિંગ અર્થ રેઝિસ્ટન્સ ટેસ્ટર, એટલે કે પૃથ્વી પ્રતિકારની પરીક્ષકનો ઉપયોગ કરીને પૃથ્વીના પ્રતિકારને માપવા માટે એસી શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ કરંટનું નિયમન કરવા, બી વોલ્ટેજ ડ્રોપમાં વધારો કરવા, સી વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો કરવા અને ડી ઇલેક્ટ્રોલાઇટિક EMF દખલગીરી ટાળવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રોલાઇટિક EMF દખલગીરી ટાળવા, એટલે કે એવોઇડ ઇલેક્ટ્રોલાઇટિક EMF ઇન્ટરફરન્સ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ વોલ્ટેજ ડ્રોપ ઓફ એ એસી સિંગલ ફેઝ વાયરિંગ સર્કિટ, એટલે કે એસી સિંગલ ફેઝ વાયરિંગ સર્કિટના વોલ્ટેજ ડ્રોપ શોધવા માટેનું સૂત્ર શું છે? તો મિત્રો અહીંયા સૂત્રો આપે છે, વોલ્ટેજ ડ્રોપ બરાબર IR વોલ્ટ, બી વોલ્ટેજ ડ્રોપ બરાબર I² ઇન્ટુ R વોલ્ટ, સી વોલ્ટેજ ડ્રોપ બરાબર I/R વોલ્ટ અને ડી વોલ્ટેજ ડ્રોપ બરાબર IR/2 વોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોલ્ટેજ ડ્રોપ બરાબર IR વોલ્ટ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેક્સિમમ પરમિસિબલ લોડ ફોર એ પાવર સબ સર્કિટ એઝ પર I રૂલ્સ, એટલે કે I નિયમો અનુસાર પાવર સબ સર્કિટ માટે મહત્તમ અનુમતિપાત્ર લોડ શું છે? તો ઓપ્શન એ 800 વોટ, બી 1500 વોટ, સી 2000 વોટ અને ડી 3000 વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3000 વોટ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વિચ લોકેશન ધ સર્વિસ કનેક્શન સપ્લાય લીડ ટુ બી કનેક્ટેડ એટ કન્ઝ્યુમર મેઇન બોર્ડ, એટલે કે ગ્રાહક મુખ્ય બોર્ડ પર સર્વિસ કનેક્શન સપ્લાય કયા સ્થાન પર જોડાય છે? તો ઓપ્શન એ IC કટઆઉટ, બી મેઇન સ્વિચ, સી એનર્જી મીટર અને ડી વિતરણ બોર્ડ, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એનર્જી મીટર. ત્યારબાદ સાતમો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ટેસ્ટ ઇન ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન, એટલે કે ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં ટેસ્ટનો પ્રકાર શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે, પોલેરિટી ટેસ્ટ, બી કન્ટિન્યુટી અથવા ઓપન સર્કિટ ટેસ્ટ, સી કંડક્ટર વચ્ચે ઇન્સ્યુલેશન પ્રતિકાર ટેસ્ટ અને ડી કંડક્ટર અને પૃથ્વી એટલે કે અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન પ્રતિકાર ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પોલારિટી ટેસ્ટ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, વોટ ઇઝ ધ પરમિસિબલ લીકેજ કરંટ ઇન ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન, એટલે કે ઘરેલું વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં અનુમતિપાત્ર લીકેજ કરંટ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે, એ 1/5 ગુણ્યા ફૂલ લોડ કરંટ, બી 1/50 ગુણ્યા ફૂલ લોડ કરંટ, સી 1/500 ગુણ્યા ફૂલ લોડ કરંટ અને ડી 1/5000 ગુણ્યા ફૂલ લોડ કરંટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1/5000 ગુણ્યા ફૂલ લોડ કરંટ. ત્યારબાદ નવમો પ્રશ્ન, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ ધ ડાયવર્સિટી ફેક્ટર, એટલે કે ડાયવર્સિટી ફેક્ટરની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન એ ડાયવર્સિટી ફેક્ટર બરાબર મેક્સિમમ લોડ બાય ઇન્સ્ટોલેડ લોડ, બી ડાયવર્સિટી ફેક્ટર બરાબર ઇન્સ્ટોલેડ લોડ બાય મેક્સિમમ લોડ, સી ડાયવર્સિટી ફેક્ટર બરાબર મિનિમમ એક્ચ્યુઅલ લોડ બાય ઇન્સ્ટોલેટેડ લોડ અને ડી ડાયવર્સિટી ફેક્ટર બરાબર ઇન્સ્ટોલેડ લોડ બાય મિનિમમ એક્ચ્યુઅલ લોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયવર્સિટી ફેક્ટર બરાબર મિનિમમ એક્ચ્યુઅલ લોડ બાય ઇન્સ્ટોલેડ લોડ. ત્યારબાદ
10મો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ટુ ટેસ્ટ ન્યૂ ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન, એટલે કે નવા ઘરેલું વાયરિંગ ઇન્સ્ટોલેશન ટેસ્ટ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મલ્ટીમીટર, બી મેકર, સી સન ટાઈપ ઓમ મીટર અને ડી સિરીઝ ટાઈપ ઓમ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેકર. ત્યારબાદ 11મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ટેસ્ટ ઇન ધ વાયરિંગ ઇન્સ્ટોલેશન, એટલે કે વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં ટેસ્ટનો પ્રકાર શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પોલારિટી ટેસ્ટ, બી ઓપન સર્કિટ ટેસ્ટ, સી કંડક્ટર વચ્ચે ઇન્સ્યુલેશન પ્રતિકાર ટેસ્ટ અને ડી કંડક્ટર અને અર્થ વચ્ચેના ઇન્સ્યુલેશન પ્રતિકાર ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંડક્ટર અને અર્થ એટલે કે પૃથ્વી વચ્ચેના ઇન્સ્યુલેશન પ્રતિકાર ટેસ્ટ. ત્યારબાદ 12મો પ્રશ્ન, વેર સિસ્ટમ અર્થિંગ ઇઝ ડન, એટલે કે સિસ્ટમ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે? તો ઓપ્શન એ જનરેટિક સ્ટેશન, બી ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇન્સ્ટોલેશન, સી નાના ઔદ્યોગિક ઇન્સ્ટોલેશનમાં અને ડી ઘરેલું વાયરિંગ ઇન્સ્ટોલેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જનરેટિંગ સ્ટેશન. ત્યારબાદ 13મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટેસ્ટ ટુ બી કેરી આઉટ બાય યુઝિંગ મેગર, એટલે કે મેગરનો ઉપયોગ કરીને કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પોલારિટી ટેસ્ટ, બી ઇન્સ્યુલેશન પ્રતિકાર ટેસ્ટ, સી અર્થ ઇલેક્ટ્રોડ પ્રતિકાર ટેસ્ટ અને ડી અર્થ કંડક્ટર કન્ટિન્યુટી ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇન્સ્યુલેશન પ્રતિકાર ટેસ્ટ એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ. ત્યારબાદ 14મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ઓફ લેમ્પ ગ્રોવિંગ ડીમ એન્ડ મોટર રનિંગ સ્લો ઇન ડોમેસ્ટિક વાયરિંગ સર્કિટ, એટલે કે ઘરેલું વાયરિંગ સર્કિટમાં લેમ્પ ઝગમગતા ઝાંખા અને મોટર ધીમી ચાલવાનું કારણ શું છે? તો ઓપ્શન એ ન્યુટ્રલ લાઇનમાં ઓપન સર્કિટ, બી કંડક્ટર વચ્ચે શોર્ટ સર્કિટ, સી ઉચ્ચ મૂલ્ય સિરીઝ પ્રતિકાર ફોલ્ટ અને ડી અર્થ કંડક્ટરમાં ઓપન સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઉચ્ચ મૂલ્ય સિરીઝ પ્રતિકાર ફોલ્ટ એટલે કે હાઈ વેલ્યુ સિરીઝ રેઝિસ્ટન્સ ફોલ્ટ. ત્યારબાદ 15મો પ્રશ્ન, વિચ વાયરિંગ ઇન્સ્ટોલેશન ધ સિસ્ટમ અર્થિંગ ઇઝ ટુ બી ડન, એટલે કે સિસ્ટમ અર્થિંગ કયા વાયરિંગ ઇન્સ્ટોલ કરવા માટે છે? તો ઓપ્શન એ સબ સ્ટેશન, બી ગોડાઉન વાયરિંગ, સી ઘરેલું વાયરિંગ અને ડી વ્યાપારી વાયરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સબ સ્ટેશન. ત્યારબાદ 16મો પ્રશ્ન, વિચ મેથડ ઓફ અર્થ રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ ઇઝ ઇલ્યુસ્ટ્રેટ, એટલે કે અર્થ પ્રતિકાર માપનની કઈ પદ્ધતિ સચિત્ર છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફોલોઅપ કરંટ, બી ફોલોઅપ પોટેન્શિયલ, સી કરંટ ડિવાઇડિંગ અને ડી પોટેન્શિયલ ડિવાઇડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફોલોઅપ પોટેન્શિયલ. ત્યારબાદ 17મો પ્રશ્ન, હાઉ ટુ કંટ્રોલ હાર્મોનિક ડિસ્ટોરેશન ઇન ન્યુટ્રલ કનેક્શન એઝ પર આઈ રૂલ, એટલે કે આઈના નિયમ મુજબ ન્યુટ્રલ કનેક્શનમાં હાર્મોનિક વિકૃતિને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે? તો ઓપ્શન એ ઇમ્પિડન્સ દ્વારા અર્થિંગ, બી પ્લેટ અર્થિંગ દ્વારા પ્રદાન કરીને, સી કંડક્ટરની સાઇઝ વધારીને અને ડી સમાંતર અર્થિંગ પૂરું પાડીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇમ્પિડન્સ દ્વારા અર્થિંગ. ત્યારબાદ 18મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કરંટ રિવર્સર ઇન અર્થ રેઝિસ્ટર ટેસ્ટર, એટલે કે અર્થ રેઝિસ્ટન્સ ટેસ્ટરમાં કરંટ રિવર્સરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ એસીને ડીસીમાં રૂપાંતરિત કરે છે, બી ડીસીની ધ્રુવીયતા એટલે કે પોલારિટીને રિવર્સ કરે છે, સી ડીસી સપ્લાયને એસી સપ્લાયમાં બદલે છે અને ડી જનરેટરના પરિભ્રમણની દિશા ઉલટાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડીસી સપ્લાયને એસી સપ્લાયમાં બદલે છે એટલે કે ચેન્જીસ ડીસી સપ્લાય ઇન્ટુ એસી સપ્લાય. ત્યારબાદ 19મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ સ્ટેન્ડર્ડ કંડક્ટર ઓવર સોલિડ કંડક્ટર, એટલે કે સોલિડ કંડક્ટર પર સ્ટેન્ડર્ડ કંડક્ટરનો ફાયદો શું છે? તો ઓપ્શન એ ખર્ચ ઓછો છે એટલે કે કોસ્ટ ઇઝ લેસ, બી વધુ સાનુકૂળ એટલે કે મોર ફ્લેક્સિબલ, સી ઓછું વોલ્ટેજ ડ્રોપ એટલે કે લેસ વોલ્ટેજ ડ્રોપ અને ડી વધુ ઇન્સ્યુલેશન પ્રતિકાર એટલે કે મોર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વધુ સાનુકૂળ એટલે કે મોર ફ્લેક્સિબલ. ત્યારબાદ 20મો પ્રશ્ન, હાઉ ધ અર્થ રેઝિસ્ટન્સ કેન બી રિડ્યુસ, એટલે કે પૃથ્વીનો પ્રતિકાર કેવી રીતે ઘટાડી શકાય છે? તો ઓપ્શન એ ડબલ અર્થિંગ પ્રદાન કરવું, બી અર્થિંગ માટે ખાડાની ઊંડાઈ ઘટાડવી, સી ઇલેક્ટ્રોડની લંબાઈ વધારવી અને ડી ઇલેક્ટ્રોડની લંબાઈ ઘટાડવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડબલ અર્થિંગ પ્રદાન કરવું એટલે કે પ્રોવાઇડિંગ ડબલ અર્થિંગ. ત્યારબાદ 21મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર સપ્લાઇંગ એસી ટુ ધ ઇલેક્ટ્રોડ ફોર મેઝરિંગ અર્થ રેઝિસ્ટન્સ, એટલે કે પૃથ્વીના પ્રતિકારને માપવા માટે ઇલેક્ટ્રોડને એસી સપ્લાય કરવાનું કારણ શું છે? મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડ પ્રદાન કરવા, બી મીટરમાં કોઇલનું રક્ષણ કરવા, સી મીટરમાં વર્તમાનનું એટલે કે કરંટનું મૂલ્ય ઘટાડવા અને ડી ઇલેક્ટ્રોલિટિક EMF દખલગીરી અસરને ટાળવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રોલિટિક EMF દખલગીરીની અસરને ટાળવા. ત્યારબાદ 22મો પ્રશ્ન, વાય ધ પોઇન્ટર ઇઝ નોટ સ્ટેબલ એટ 0 ઓન ધ સ્કેલ એટ એ મેગર ઇઝ નોટ ઇઝ યુઝ, એટલે કે મેગર ઉપયોગમાં ન હોય તો પણ પોઇન્ટર શા માટે સ્કેલ પર 0 પર સ્થિર
નથી હોતું? તો ઓપ્શન એ, તે ટોર્કને નિયંત્રિત કરતું નથી. બી, હવા ઘર્ષણ ડેમ્પિંગ સાથે પૂરી પાડવામાં આવે છે. સી, વિચલિત ટોર્ક કરંટના સીધા પ્રમાણસર છે. અને ડી, વિચલિત ટોર્ક કરંટના વર્ગના સીધા પ્રમાણસર છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, તે ટોર્કને નિયંત્રિત કરતું નથી, એટલે કે ઇટ ઇઝ નોટ હેવિંગ કંટ્રોલિંગ ટોર્ક. ત્યારબાદ 23મો પ્રશ્ન, વિચ ઇઝ પ્રપોઝનલ ફોર ધ ડિફ્લેક્શન ઓફ ઓમીટર નીડલ ઇન અર્થ રેઝિસ્ટન્ટ ટેસ્ટર, એટલે કે પૃથ્વી પ્રતિકાર પરીક્ષકમાં ઓમીટર સોયના વિચલન માટે કયું પ્રમાણસર છે? તો ઓપ્શન એ, કરંટ કોઇલમાં કરંટ. બી, પોટેન્શિયલ કોઇલમાં કરંટ. સી, હેન્ડલ રોટેશનની ઝડપ. અને ડી, બે કોઇલમાં કરંટનો ગુણોત્તર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બે કોઇલમાં કરંટનો ગુણોત્તર, એટલે કે રેશિયો ઓફ ધ કરંટ ઇન ટુ કોઇલ્સ. ત્યારબાદ 24મો પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે. વિચ પ્રિન્સિપલ ધ અર્થ રેઝિસ્ટન્ટ ટેસ્ટર વર્ક, એટલે કે અર્થ અવરોધ ટેસ્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઓપ્શન એ, સેલ્ફ ઇન્ડક્શન. બી, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. સી, ફોલો પોટેન્શિયલ મેથડ. અને ડી, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફોલો પોટેન્શિયલ મેથડ. ત્યારબાદ 25મો પ્રશ્ન, વાય સિસ્ટમ અર્થિંગ ઇઝ ડિફરન્ટ ઇન યુટિલાઇઝેશન ધેન ઇક્વિપમેન્ટ અર્થિંગ, એટલે કે શા માટે સિસ્ટમ અર્થિંગ સાધનો અર્થિંગ કરતાં ઉપયોગમાં લેવાતા સાધનોથી અલગ છે? તો ઓપ્શન એ, તે માત્ર મનુષ્યનું રક્ષણ કરે છે. બી, તે તમામ સર્કિટ ખામીઓ સામે રક્ષણ આપે છે. સી, તે કરંટ વહન કંડક્ટર સાથે સંકળાયેલું છે. અને ડી, તે બિન પ્રવાહ વહન કરતી મેટલ વર્ક સાથે જોડાયેલ છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, તે કરંટ વહન કંડક્ટર સાથે જોડાયેલું છે, એટલે કે ઇટ ઇઝ એ એસોસિએટ વિથ કરંટ કેરિંગ કંડક્ટર. ત્યારબાદ 26મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ એ પર્સન રિસીવ એ શોક કરંટ ઓફ 20 મિલી એમ્પિયર, એટલે કે જો કોઈ વ્યક્તિને 20 મિલી એમ્પિયર કરંટનો આંચકો મળે તો તેની અસર શું થાય છે? તો ઓપ્શન એ, કોઈ સંવેદના નથી. બી, પીડાદાયક આંચકો. સી, હૃદય આઘાત. અને ડી, બેભાન થઈ જાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પીડાદાયક આંચકો, એટલે કે પેનફુલ શોક. ત્યારબાદ 27મો પ્રશ્ન, વિચ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એલ સિરીઝ ટાઈપ એમસીબી આર યુઝ, એટલે કે કયા વિદ્યુત ઉપકરણોમાં એલ સિરીઝ પ્રકારના એમસીબીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ, ગીઝર. બી, લોકોમોટિવ. સી, હેલોજન લેમ્પ્સ. અને ડી, એર કન્ડિશનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ગીઝર. ત્યારબાદ 28મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેગર રીડિંગ ઇન એ ડેડ શોર્ટ વાયરિંગ ઇન્સ્ટોલેશન, એટલે કે ડેડ શોર્ટ વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં મેગર રીડિંગ શું છે? તો ઓપ્શન એ, 0 મેગા ઓમ. બી, 1 મેગા ઓમ. સી, 500 મેગા ઓમ. અને ડી, અનંત, એટલે કે ઇન્ફિનિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 0 મેગા ઓમ. ત્યારબાદ 29મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ક્રીમિંગ, એટલે કે ક્રીમિંગનો ફાયદો શું છે? તો ઓપ્શન એ, વ્યવસ્થિત દેખાવ આપે છે. બી, લોડ કરંટ ઘટાડે છે. સી, લૂઝ કનેક્શન ટાળે છે. અને ડી, બદલવું સરળ છે, એટલે કે ઇઝી ટુ રિપ્લેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, લૂઝ કનેક્શન ટાળે છે, એટલે કે એવોઇડ લૂઝ કનેક્શન. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 4 વિશે આપણે ચર્ચા કરીશું.